સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાતાને પણ વિશેષ રૂપે આજના દિવસ દરમિયાન એક શણગાર કરવામાં આવ્યો છે। હજારો રાખડીઓ એ દેશ અને વિદેશથી ત્યાં આવી છે। હનુમાનજી દાદાના સિંહાસનને આજે નાળિયેરના પાનનો શણગાર કરાયો છે અને સાથે જ દેશ વિદેશથી આવેલી હજારો રાખડીઓ એ દાદાને ત્યાં આવી છે અને દાદાને એ તમામ રાખડીઓનો એક વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। આજે ભાઈ બહેનના એ પવિત્ર બંધનનો એ તહેવાર, આજે રક્ષાબંધનનો એ તહેવાર છે અને રક્ષાબંધનના તહેવારે આજે ભગવાન હનુમાનજી કષ્ટભંજન દેવ સાળંગપુર ખાતે એ આજે ભાઈ બહેનના પવિત્ર તહેવારની એક વિશેષ ઉજવણી કરવામાં આવી છે। સમગ્ર દેશની અંદર આજે આ રક્ષાબંધનના તહેવારની વિશેષ ઉજવણી કરવામાં આવી છે। તેમાં પણ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી દાતાને પણ વિશેષ રૂપે આજના દિવસ દરમિયાન એક શણગાર કરવામાં આવ્યો છે। સાળંગપુર કષ્ટભંજન હનુમાન દેવ મંદિર ખાતે રક્ષાબંધન નિમિત્તે હજારો રાખડીઓ એ દેશ અને વિદેશથી એ ત્યાં આવી છે। હનુમાનજી દાદાના સિંહાસનને આજે નાળિયેરના પાનનો શણગાર કરાયો છે અને સાથે જ દેશ વિદેશથી આવેલી હજારો રાખડીઓ એ દાદાને ત્યાં આવી છે અને દાદાને એ તમામ રાખડીઓનો એક વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। જે બહેનોએ દાદાને રાખડીઓ મોકલી છે, કષ્ટભંજન દેવને રાખડીઓ મોકલી છે, એ જ રાખડીઓથી હનુમાન દાદાનો આજે શણગાર કરવામાં આવ્યો છે। બહેનો દ્વારા લખવામાં આવેલા એ તમામ પત્રોને એ ત્યાં તેમના સમક્ષ મૂકવામાં આવ્યા છે અને આજે મોટી સંખ્યામાં ભક્તોએ વહેલી સવારથી જ કષ્ટભંજન દેવના દર્શન માટે એ ત્યાં કતારો લાગી છે। આજે ભગવાનના એ વિશેષ શણગારના એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ભક્તોએ ત્યાં પહોંચ્યા છે। આજે એ ભક્તોએ ત્યાં પહોંચતાની સાથે જ સાળંગપુર હનુમાન ખાતે મંદિર ખાતે એ વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવી છે અને આપણે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પ્રકારે કલ્પનિત આજે એક શણગાર પણ કરવામાં આવ્યો છે। ભગવાનના વિશેષ શણગારને લઈને મંદિર તરફથી, મંદિર પ્રશાસન તરફથી શું કંઈ કહેવામાં આવ્યું છે સાંભળો એ પણ। સ્વામી, રક્ષાબંધન પર્વ નિમિત્તે મંદિર દ્વારા મારી રાખડી મારા દાદાના નામે એક એવું પણ આયોજન છે, શું છે? શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના દરબારની અંદર રક્ષાબંધનનો પર્વ એક અન્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે। આ પર્વ આપણા હિન્દુ પરંપરાનો એક વિશેષ તહેવાર માનવામાં આવે છે। શ્રી કૃષ્ણ ભગવાન જેમ દ્રૌપદીજી રાખડી બાંધતા અને એમનું રક્ષણ કરતા, એ જ ભાવથી આજે સમગ્ર ભારત વર્ષની અંદર આ પર્વને ખૂબ દિવ્ય રીતે ઉજવવામાં આવતું હોય છે કે ભાઈ એમના કલાઈ ઉપર બહેન પાસે રાખડી બંધાવાઈ જાય અને બહેનની રક્ષા લઈ એમના માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે હનુમાનજી મહારાજને પણ આ જગતમાં ઘણા બધા એવા સ્ત્રી ભક્તો છે, એવી બાલિકાઓ, માતાઓ છે જે હનુમાનજી મહારાજને પોતાનો ભાઈ માને છે। ત્યારે પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજીના શુભ સંકલ્પથી મારા દાદાને મારી રાખડી એવા સ્લોગન સાથે હજારો બહેનોને આ સંદેશો પહોંચાડ્યો, જેથી કરીને બહેનો સ્વયં પોતે પોતાના હાથે તૈયાર કરેલી રાખડીઓ અહીંયા સાળંગપુર ધામ મોકલાવી અને આજે ભવ્ય એનું સુંદર મજાનું ડેકોરેશન કર્યું છે। એ જ રાખડીના હનુમાનજી મહારાજને સુંદર વાઘા બનાવી અને હનુમાનજી મહારાજને ચડાવ્યા છે। એટલે અહીંયા જેટલી બહેનોએ રાખડી મોકલી છે એ તમામ રાખડીઓ શ્રી કષ્ટભંજન દાદાના શરણે સમર્પિત કરી છે અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એ સદાય જેટલા બધા ભારત વર્ષના ભક્તો છે, બહેનો છે, માતાઓ છે, એમની રક્ષા કરે છે અને વિશેષ કરતા રહે એ ભાવથી અમે પણ પ્રાર્થના કરી છે કે આ પર્વને આપણે પણ આવી રીતના સુંદર ને દિવ્ય રીતે ઉજવીએ કે મારા દાદાને મારી રાખડી એ હજુ બાકી હોય તો કોઈ પણ વિના સંકોચે મોકલી અને પોતાનો પ્રેમ, પોતાનો ભાવ, પોતાનું શ્રદ્ધા અહીંયા અર્પણ કરી શકે છે। તો કષ્ટભંજન હનુમાન દેવજી મંદિર સાળંગપુર ખાતે આજે હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। આ એ શણગારના એ દ્રશ્યો છે કે જ્યાં બહેનોએ એ વિદેશથી, દેશ વિદેશથી કષ્ટભંજન દાદાને રાખડીઓ પણ મોકલી છે ને સાથે એ બહેનોએ ભગવાનને એ પત્રો પણ મોકલ્યા છે। આજે સાળંગપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને આજે જે એ રાખડીઓ દેશ વિદેશથી આવી છે, તમામ રાખડીઓનો શણગાર એક વિશેષ બનાવીને દાદાને શણગાર કરાયો છે। તમામે જે પત્રો મોકલવામાં આવ્યા હતા એ પત્રો પણ
આજના દિવસ દરમિયાન એ ભગવાનની સમક્ષ એ મૂકવામાં આવ્યા છે અને આજે આ તમામ એ ભક્તો વહેલી સવારથી જ એ ભગવાનના એ આ શણગારના દર્શન કરવા માટે છેલ્લા કેટલાક સમયથી એ રાહ જોઈ રહ્યા હતા કે રક્ષાબંધનના દિવસે કષ્ટભંજન દેવજી હનુમાનજીને એ વિશેષ શણગાર હશે અને શણગારના દર્શન કરીને આજે ભક્તો પણ ત્યાં મંત્રમુગ્ધ થયા હતા. તમારું શું માનવું છે કષ્ટભંજન દાદાના દર્શનને લઈ અને આજના એ વિશેષ શણગારને લઈ એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.